આવી ગયા છે પેંડો છેવડો કારીગર હવે છે ને મુહૂર્ત કરે છે જો આવા નાઈટ પેલો વરસાદ ભાઈ મસ્ત મજાનો વરસાદ આવી રહ્યો છે ભાઈ ભાઈ જય માતાજી રામ રામ બધાને તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે ખાસ અમારી એક નવી દુકાન ઓપન થવા જઈ રહી છે તો એનું ઓપનિંગ છે આજે એમ કહેવાય ને મુહૂર્ત છે આજે ઉદ્ઘાટન છે તો બસ વિડીયોમાં ઠેઠ સુધી રહેજો. બીજી દુકાન અમે કરી છે બીજી શાખા તો બસ વિડીયોમાં જોડાયેલા રહેજો એટલે હવે ઉદ્ઘાટનની ફૂલ તૈયારી છે. 9 વાગી ગયા છે 9 વાગ્યે ઓપનિંગ છે 9માં થોડીક વાર છે એટલે હું અસ્મિતા જઈ ફટાફટ ઓપનિંગ કરીએ અને તમે વિડીયો સાથે રહેજો. ત્યાં સુધીમાં તમે એક લાઇક કરી નાખો ફટાફટ એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો. હાલો તો જઈએ. જો અમારો પોપટી આવે છે આવો છો ને હા જાઓ ને હાલો હવે પોપટી આવે છે હવે જઈએ. તો આપણી નવી શાખા છે થોડીક જ વારમાં ઓપનિંગ થવા જઈ રહી છે. તો જો આ રીતની કંઈક દુકાન બનાવી છે મસ્ત મજાની કંઈ ઘટે નહીં. જો મશીન પણ અહીંયા મૂકી દીધું છે મંદિર બંદિર બ્રાન્ડ ન્યુ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને એકદમ રોડ ટાઈપ. જો ભાઈ જો આ રોડ છે મંગેડાવાળો. તો બસ થોડીક જ વારમાં ઓપનિંગ થવાની છે તો બન્યા રહેજો. બધા તો આવી તો ગયેલા છે મહેમાનો જો આમ બેઠા છે દેખાય ને બધા જ આવી ગયેલા છે મહેમાનો. ઓમ કેશવાય નમઃ ઓમ નારાયણાય નમઃ ઓમ માધવાય નમઃ નમઃ બોલે ઓમ ગોવિંદાય નમઃ વાસુદેવાય નમઃ ઓમ આદિ ભગવાને દેવે સ્થાને સાત્રી સ્થિરો ભવ યાવત પૂજા કૃષ્મે ઓમ શ્રી મહાતિ ગણપતિ દેવતા ભીર્મઃ પૂજા પૂજા થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે પેંડા સેવડો જો મસ્ત મજાનો પેંડા સેવડો ખાવા આવી જાઓ બધે અહીં ઘટે. તો ભાઈ પૂજા બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આવી ગયા છે પેંડો સેવડો. આ મેન વસ્તુ છે ખાલી કહું છું બાકી હાલો તો આવી જાઓ તમે પ્રસાદી લેવા. અમારા કારીગરે શુભારંભ કર્યું છે આજે નવી દુકાનનું તો એમના મુહૂર્તમાં આવેલા હતા અમે પેંડો સેવડો ખાવા. તો હાલો આવી જાઓ તમે પેંડો સેવડો ખાવાનો. કારીગર હવે છે ને મુહૂર્ત કરે છે જો. તો ભાઈ મસ્ત મજાના પેંડા બેંડા ખાઈ લીધા છે ને પાછળ જો તમે બધા લોકો છે એ પેંડા ખાય છે. અને ખાસ એક બધાને કહું કે ભાઈ મારો કારીગર છે અને આજે દુકાન કરી તો બહુ આનંદની વાત છે. તો ખાસ વેજોદરીમાંથી જેટલા પણ લોકો જોવે છે જોકે આ લોકેશન ભાડું જ છે પણ ફાઇનલી કહી દો મંગેળા રોડ વાયવાળી વિસ્તાર ત્યાં દુકાન કરી છે. તો આવજો સીવડાવવા મસ્ત મજાના કપડાં સીવે. હું મારો કારીગર છે એટલે કાંઈ ઘટે નહીં તો અવશ્ય વિઝિટ કરજો ભાઈની. અને આપણે પણ બધા માતાજી પાસે પ્રાર્થના કરીએ કે ભાઈ ખૂબ સારી તરક્કી કરે ખૂબ પ્રગતિ કરે એવી ભગવાન પાસે પ્રાર્થના. હવે હે ને ડાયરેક્ટ અમે આવી ગયા બાળ મંદિરે. હા અમારા ગામનું બાળ મંદિર છે ભાઈ મસ્ત મજાનું. કિશોરને કાવ્યને બે બહેનોને લઈને બાળ મંદિર આવી ગયા. અસ્મિતા બે છે હા અને ઘણા બધા એમ કહેતા અસ્મિતા નોકરી કરે નોકરી નથી કરતી. આ કાવું છે ને એ બેહે નહીં ને એટલે એની માટે બેહવી પડે એ રીતની છે. નાસ્તો કરી રહ્યા છે અને હા બાળ મંદિરેથી આવીને પછી હોઈ ગયા છીએ ને હોઈને પછી જાગીને અત્યારના વાગ્યા છે 4 એવું છે. તો નાઈ ધોઈને પાછા રેડી થઈ ગયા કેમ કે ભાઈ હમણાં ઉનાળો છે તો બહુ નાહવું પડે એવું લાગે અને વરસાદ એ થતો નથી. હવે જરૂર છે થઈ જાય એમ લાગે છે ટૂંક સમયમાં. તો એવું બધું છે. તો હવે નાઈ ધોઈને થઈ ગયા તૈયાર પાછા કપડાં એ નહીં જ તેઓ પાછા. તો અહીંયા બદલાઈ લીધા તો હા તો ચાલો મેં પેન્ટ બદલાઈ લીધું છે. વ્હાઈટ હતું મેલું થાય એમ હતું ને તે કે કાઢી નાખે મેં નાઇટ પેન્ટ પહેરી લીધું પછી. ચાલો તો હવે હું જાઉં તો દુકાને કેમ કે કામ પણ કરવું પડશે. હવે અત્યારે તો હું એકલો થઈ ગયો છું તો કારીગરને તમને ખબર છે ઓપનિંગ કરી નાખી છે તો અત્યારે બધું મારા માથે છે. તો હવે થોડોક ટાઈમ વધારે જોવે મારે એવું થાય છે. તો ચાલો હવે જાવ તો દુકાને પછી આવીને પાછા મળીએ. ડોલ હવારમાં હું કોળીઓ લઈને આવતી ને તો ડોલા અહીં મૂકીને તો પડી જઈએ એટલે કરશે કાંબે છે આવા નાઈટ જ ડોલ આ બધું ઠોકી દીધી જોઈ એને ટ્રાય કરી લીધી પણ નીકળી નહીં. ડોલ આંબી દીધી ભાઈ અહીંયા ગળી ગઈ હતી અહીંયા પડી ગઈ હતી ખોટી છે આંબી દીધી કે હવા દીધી 1-2 વાર મેં ટ્રાય કરી ખોટીથી પણ અંબાણી નહીં તમે ટ્રાય કરો મેં કરી
એમ હતું ભાઈ. હવે જવા દો દુકાને. જો ભાઈ આવી ગયા દુકાને અને કારીગરનું મશીન હતું એ તો આવી ગયું છે. હવે આપણે એકલા છીએ તો ધીમે ધીમે સીવીએ અને ઘરેથી દુકાને ભેગો ગરમી કેટલી થઈ ગઈ તો રસ્તામાં સીવડું હતું બેઠા એમ હાલો ચાલુ કરી દીધું ધંધો. તો ભાઈ તમને ખબર છે આવ્યો દુકાને આવ્યો તો એક સબસ્ક્રાઈબર આવી ગયા છે બહુ આગળ આવ્યા છે અને મિત્રો છે મહુવાથી આવ્યા છે ભાઈ મજા કરે છે. જો ભાઈ કેમ છે મજા? જો ભાઈ કેમ છે ને મોજ કાંઈ ઘટે નહીં. તો સ્પેશિયલ ભાઈઓ મળવા આવ્યા છે તો ભાઈને ખૂબ ખૂબ આભાર. અને થોડીક યુટ્યુબનું નોલેજ જોતું હતું તો આપી દીધું છે ભાઈને યુટ્યુબનું નોલેજ મસ્ત મજાનું. બાકી મજા આવી ને અહીંયા આવી તો વાંધો નહીં. તો જો ભાઈ આવું છે આવતા રહેજો તમે ક્યારેક મળવું હોય તો. બાકી તમને એમ થાય કે ભાઈ કહેતાય નહીં આવજો. વેજોદરી ગામ છે તાલુકો તળાજ જિલ્લો ભાવનગર ભાઈ બરાબર. એટલે આવી જતો ગમે ત્યારે આવું પણ ક્યારેક મેસેજ કરીને આવો ઇન્સ્ટાગ્રામમાં કેમ કે બહાર હો તો પછી તમે એમ કહો કે ભાઈ તમે ખાલી વિડીયોમાં જ કહો ભાઈ કીધું હો તો નહીં ઘરે પણ ખરેખર હું અઠવાડિયામાં 3-4 વાર તો બહાર જ હોઉં એટલે મેસેજ કરીને આવજો પાછા બરાબર. ફાઇનલી ભાઈ આ વર્ષની ફર્સ્ટ પહેલી વાર એમ કહેવાય કે પહેલો વરસાદ ભાઈ મસ્ત મજાનો વરસાદ આવી રહ્યો છે અને નાહવાનું મન થઈ રહ્યું છે પણ હવે ટાઈમ એવો છે ને 6:30-7 વાગી ગયા છે. હવે ટાઈમ બહુ ઓલો થઈ ગયો. જો ભાઈ પાણી ધોડતું કરી દીધું છે મસ્ત મજાનો વરસાદ આવી રહ્યો છે ભાઈ ઝરમર અને નાહવાનું મન થાય એવી ફિલિંગ આવે છે ભાઈ શું કરું જો. પણ હવે થોડુંક ટાઈમના અભાવે નથી નાવું નાનું નક્કી નહીં કેટલો આવે થોડોક આવે તો થોડોક જ રહે છતાં પલળી જાય પહેલા વરસાદમાં બહુ મજા આવે એમ કે જો મજા વાહ ભાઈ વાહ. તો મસ્ત મજાનો વરસાદ આવે છે. તમારે છે કે કમેન્ટમાં કહેજો જો કે વિડીયો 2 દિવસ લેટ છે પણ કહેજો કમેન્ટમાં તમારે હે કે નથી વરસાદ. ફર્સ્ટ વાહ સ્પેશિયલ ના ભાઈ ખુશ થઈ ગયો જો ભાઈ વરસાદ વી ગયો ખુશ થઈ ગયો. પણ કોટે મોર કણકિયા નવાદળ ચમકી જો નેવી ભાઈ પણ મારા રુદને રાણો સાંભેરો આય ઓલી આવી સાડી બી ભાઈ બસ 4-5 વિડીયોથી લગાતાર એન્ડિંગ ભૂલાઈ જશે. વિડીયોનું એન્ડ કરતા ભૂલી જાઉં છું તો કાંઈ નહીં અત્યારે બીજા દિવસે વિડીયોનું એન્ડ કરું છું. વરસાદની હિસાબે તો એટલો ગારો થઈ ગયો છે થોડો પણ વાંધો નહીં. હાલો તો હવે આ વિડીયો છે ને અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી રાખજો. ફેસબુકમાં જોડાય તો ફોલો કરી રાખજો. મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી રામ આવજો બાય બાય મહાદેવ.